અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ટીસ્કી ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ગામના વિક્રમભાઈ રૂમાલભાઈ બામણિયા બકરીઓ લઈને જંગલ વિસ્તારમાં ચરાવવા ગયા હતા. તે દરમિયાન જંગલમાં આવેલ તળાવ પાસે તેઓ અચાનક પાણીમાં પડી જતા તેમનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ તેમની સાથે આજુબાજુમાં કેટલાક નાના બાળકો પણ હાજર હતા. બાળકો દ્વારા ગામમાં જાણ કરવામાં આવી કે વિક્રમભાઈ તળાવમાં પડી ગયા છે. જાણ થતાં જ ગામના સરપંચ ગૌરીશંકર પટેલ તેમજ ગ્રામજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા અને શોધખોળ શરૂ કરી. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખી એનડીઆરએફની ટીમ, મોડાસા નગરપાલિકા તથા માલપુરના ટીડીઓ સાહેબ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. બચાવ કામગીરી દરમિયાન આશરે 30 મિનિટની જહેમત બાદ વિક્રમભાઈને તળાવમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ડેડ બોડી પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવી હતી. સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે શોકની લાગણી વ્યાપી ગઈ હતી. બ્યુરો ઓફિસ, મોડાસા.